કાલાવડના હરિપર મેવાસા ગામમાં નકલી અને ભેળસેળ યુક્ત દૂધના વેચાણનો પર્દાફાશ થયો છે। 6 ડેરી સંચાલકો ઝડપાયા। જામનગર રેન્જ આઈજી, પોલીસ ટીમ અને ફૂડ સેફ્ટી વિભાગના સંયુક્ત ટીમે અલગ અલગ સ્થળોએ તપાસ હાથ ધરાઈ અને જેમાં દૂધમાં ભેળસેળ કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું। ભેળસેળ માટે વાપરવામાં આવતા વનસ્પતિ અને સ્કીમ મિલ્ક પાવડરના પણ સર્વેલન્સ સેમ્પલ મોકલવામાં આવ્યા છે। તપાસ બાદ સ્થળ પરથી 7,138 લીટર દૂધનો નાશ કરાયો અને આ ઉપરાંત 120 કિલો વનસ્પતિ અને 14 કિલો સ્કીમ મિલ્ક પાવડરનો જથ્થો પણ નષ્ટ કરાયો છે। ચેકિંગ દરમિયાન સ્થળ પરથી આશરે 7,150 લીટર જેટલું દૂધ, વનસ્પતિ ઘી 120 કિલો અને દૂધ બનાવવાનો પાવડર આશરે 15 કિલો જેટલું મળી આવેલ હતું અને આ જે દૂધની ક્વોન્ટિટી છે એ શંકાસ્પદ જણાતા સ્થળ પર ફૂડ સેફ્ટી ઓફિસર છે એમને તુરંત બોલાવવામાં આવેલા હતા અને કાયદાકીય રીતે સીલિંગ કરી અને આ સેમ્પલો એકત્રિત કરવામાં આવેલા હતા। આ સેમ્પલો વધુ તપાસ અર્થે મોકલવામાં આવેલ છે। ત્યારબાદ સદરું જે દૂધ છે 7,150 લીટર શંકાસ્પદ દૂધ, એ દૂધનો FSOની હાજરીમાં જ ક્યાંય પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે નિકાલ કરવામાં આવેલો હતો।